ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ ભાગ 7 ભાગ 7 ના અંદર આપણે શું શીખવાનું છે તો આપણે ભાગ 6 ના અંદર જે શીખી ગયા છે અસમય સંખ્યાના અંદર વર્ગમૂળમાં આવતી જે સંખ્યાઓ છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે એના અંદર ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 ની આપણે ભાગ 7 ના અંદર ગણતરી કરવાની છે એટલે તમે શું શીખશો વર્ગમૂળમાં 2 ની સંખ્યા રેખા પર દર્શાવો એ ઉદાહરણ નંબર 3 પહેલા આપણે શીખીએ તો કોઈ પણ વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તો એના પહેલા આપણે પાયથાગોરસનો પ્રમેય શીખવો પડે તો પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે લાગુ પાડી શકાય છે પાયથાગોરસનો પ્રમેય એક ખૂણો કાટખૂણો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય એનો માપ 90 અંશનો હોય તો જો કંઈક લંબ છે 90 અંશનો ખૂણો રચાય છે હા હવે કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહીશું તો કર્ણ બરાબર તો પાયથાગોરસ શું કહી ગયા એક વિધાન આપી ગયા છે એ વિધાન શું છે તો કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કાટખૂણાની સામેની બાજુ છે એને આપણે કર્ણ કહીશું તો કર્ણનો વર્ગ બાકી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે ચાલો અહીંયા આપણે બાજુઓનું નામ આપી દઈએ તો નામ આપીએ તો કંઈક આને x નામ આપું આને y નામ આપું અને z નામ આપું તો પાયથાગોરસના પ્રમેય અનુસાર કંઈક આવું વિધાન થાય તો કર્ણ શું છે તમારું y તો y નો વર્ગ બરાબર આ જે કર્ણ છે બરાબર y નો વર્ગ બરાબર x નો વર્ગ વત્તા z નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બાકીની બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે હવે આ જ વિધાનનો ઉપયોગ કરી આપણે શું કરીશું તો કંઈક વર્ગમૂળમાં 2 કિંમત લાવીશું તો કેવી રીતે આવે તો વર્ગમૂળમાં 2 લાવવાના છે તો ગણતરી કરીએ આપણે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 2 બરાબર 1 વત્તા 1 કંઈક આવું થાય 2 બરાબર 1 વત્તા 1 હવે શું કરીએ આપણું y બરાબર શું આવી ગયું છે 2 લીધું છે આપણે તો 2 હવે વર્ગ લઈ લઈએ વર્ગમૂળ લઈ લઈએ બરાબર તો વર્ગમૂળ લઈ લીધું છે તો વર્ગમૂળમાં 2 આપણને મળશે પણ આ વર્ગમૂળ દોર્યું છે એના અંદર એક એકમનો વર્ગ વત્તા એક એકમનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 ફરી એકવાર કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે અને આપણે કિંમત શોધવાની છે 2 તો કર્ણ બરાબર આપણે 2 લઈએ તો 2 લીધા તો 2 કેવી રીતે લખાય મારાથી કંઈક આવું લખાય 2 બરાબર 1 વત્તા 1 બરાબર છે આ લખાય પછી આપણે એના ઉપર શું લઈ લઈશું વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળમાં 2 ની કિંમત મળશે બરાબર તો અહીંયા x બરાબર આપણને શું મળશે તો x બરાબર 1 ને z બરાબર આપણને શું મળશે તો z બરાબર પણ 1 મળશે બરાબર છે x બરાબર 1 મળશે z બરાબર આપણને 1 મળશે ને y બરાબર કેટલા છે
2 છે. ઓકે, તો ગણતરી કરીએ આપણે. તો સૌથી પહેલા આપણે સંખ્યા રેખા રચનાના મુદ્દા પહેલા તમે રચના દોરજો, પછી રચનાના મુદ્દા લખજો. આ વિડિયો નાનો બને એટલા માટે મેં રચનાના મુદ્દા પહેલા લખેલા છે. તો સૌથી પહેલા કિરણ OX ની રચના કરવાની. કિરણ OX ની રચના કરું. કિરણ OX ની રચના કરી પછી પરિકર છે, ઉગમ બિંદુને O નામ આપી દો. બરાબર છે. હવે પરિકરની મદદથી સૌથી પહેલા પરિકરના અંદર પેન્સિલની ધાર અને પરિકરની ધાર બંને સરખો સરખ થાય તેવી રીતે ગોઠવો. પછી હવે કોઈ પણ આપણે એક એકમ વાપરી શકીએ છીએ. હવે એકમ તમે સેન્ટીમીટરમાં લો, સેન્ટીમીટરમાં લો, મીટરમાં લો, ઇંચમાં લો. બરાબર છે. તમે ગમે તે એકમ વાપરી શકો છો, પણ આપણે અહીંયા ઇંચનો ઉપયોગ કરીશું. હવે ઇંચ તમારી માપપટ્ટી છે. હવે માપપટ્ટીના અંદર સેન્ટીમીટરના સામે જે માપ આપેલું છે એ કંઈક ઇંચમાં આપેલું છે. તો ઇંચનો ઉપયોગ કરીને તમે પેન્સિલની એક ધાર શૂન્ય પર મૂકો, એટલે સ્કેલના અંદર શૂન્યના ઉપર અને પેન્સિલની ધાર 1 પર મૂકો. બરાબર છે. તો આ જે માપ છે કંઈક 1 ઇંચનો થયો. તો પરિકરની મદદથી O ને કેન્દ્ર લઈ 1 ઇંચનો એક ચાપ રચો. બરાબર છે. જે કિરણ OX ને બિંદુ A માં છેદે. જ્યાં A માં છેદે છે એ માપ તમારું થયું છે 1. આ 1 ઇંચ જેટલું માપ તમારું જે થયું છે એ કોનું છે? OA. હવે શું કરશું તમે? OA મળી ગયું છે. તો આગળ કિરણ OX ને લંબ, OX ને લંબ. હવે તમે કંઈક 90 અંશનો ખૂણાની રચના કરવાની છે. તો તમારી પાસે કાટખૂણો હશે, એના મદદથી અહીંયા 90 અંશનો એક લંબ દોરી દો. 90 અંશ. બરાબર. હવે લંબ જ્યાં છેદે તે છેદબિંદુ A હોય. બરાબર. અને 1 ઇંચનો એક ચાપ અહીંયા રચી દેવાનું. તેનું નામ આપી દેવાનું છે B. B ચાપ મળી ગયું. તો B A નું માપ કેટલું છે? તો આપણે 1 ઇંચ જેટલું ચાપ માર્યું છે, તો 1 ઇંચ થશે. બરાબર છે. તો તમે 1 ઇંચનો અહીંયા ચાપ મારી દીધો બીજો, એમ કરીને. બરાબર. હવે બિંદુ B અને O એને જોડી દો. તો આ જે માપ મળ્યું છે એ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વર્ગમૂળમાં 2 છે. વર્ગમૂળમાં 2. આ કર્ણ બાકીની બે બાજુઓ, આ માપ કેટલો આવી ગયો છે? વર્ગમૂળમાં 2. પણ આપણે તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 જોઈએ છે. તો શું કરીશું? તો બિંદુ O ને કેન્દ્ર લઈ અને OB જેટલી ત્રિજ્યા લઈ. બિંદુ O ને કેન્દ્ર લઈ અને OB જેટલી ત્રિજ્યા લઈ. OB જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ રચો. હવે ચાપ અહીંયા આપણે એટલું માપ લેવાનું છે, OB જેટલું, અને એક ચાપ રચી દેવાનું છે. હવે ચાપ જ્યાં છેદે તેને C નામ આપી દો. મળતો OC જેનું માપ વર્ગમૂળમાં 2 છે. બરાબર છે. આની સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતા રહેવાના છે. તો શું કરીશું? સૌથી પહેલા આપણે કિરણ OX ની રચના કરી છે. તો કિરણ OX ની રચના કરી. હવે O ને કેન્દ્ર લઈ, 1 ઇંચ જેટલી ત્રિજ્યા લઈ OA જેટલો ચાપ મારો. બરાબર. 1 ઇંચનો ચાપ મારો એ OA મળશે. OA નું માપ 1 ઇંચ છે. હવે કિરણ OX ને લંબ, કિરણ OX ને લંબ એમાં છેદે તેવા 1 ઇંચનો AB રેખાખંડની રચના કરો. તો AB રેખાખંડની રચના થઈ ગઈ છે. હવે બિંદુ B અને O, ઉગમ બિંદુ B અને O ને જોડો. તો OB ને મેં જોડી દીધા. OB નું માપ કેટલું છે? વર્ગમૂળમાં 2. આપણને ખબર છે.
પણ આપણે તો કઈ દર્શાવવાનું છે? સંખ્યા રેખા પર. તો કેવી રીતે દર્શાવીશું? તો OB જેટલી ત્રિજ્યાનું માપ લઈશું અને કિરણ OX પર એક ચાપ રચો. ચાપ જ્યાં છેદે એને નામ કંઈક C આપો. નામ આપી દીધું C, તો રેખાખંડ OC નું માપ વર્ગમૂળમાં 2 છે. આગળ હું વિડિયો દ્વારા પેન્સિલ અને પરિકરની મદદથી તમને સમજાવવાની કોશિશ કરું. વર્ગમૂળમાં 2 એની રચના માટે આપણે સૌપ્રથમ રેખાખંડ કિરણ OX ની રચના કરીશું. તો કિરણ OX નામ આપી દઈએ. તો કિરણ O અને આ X. હવે પરિકરની મદદથી આ સેન્ટીમીટર માપશે, એની સામે ઇંચ. તો 1 ઇંચ જેટલું માપ લઈ ઉગમ બિંદુ O એક ચાપ રચીશું. ચાપ જ્યાં છેદે તેને આપણે નામ આપવાનું છે કંઈક A. બરાબર. હવે એને લંબ 90 અંશનો ખૂણો રચવાનો છે. કેવી રીતે રચવાનો? તો એના માટે આશરે એમ ચાપ લઈ લેવાનો. બરાબર છે. ચાપ લઈ લીધો પછી એક ચાપ, બીજો ચાપ. અને 90 અંશના ખૂણાની રચના માટે છે. તો 90 અંશનો ખૂણો આપણે અહીંયા કેટલાનો જોઈએ છે? તો કંઈક 1 ઇંચ જોઈએ છે. પહેલા આશરે 1 દોરી દઈએ. બરાબર. એના માટે આપણે 1 ઇંચ જોઈએ છે. તો 1 ઇંચ માટે આપણે 1 ઇંચનો 1 બરાબર. આને નામ આપી દઈશું B. હવે B મળી ગયો છે. તો હવે B અને O એને આપણે જોડી દઈશું. ચાલો, હવે તમને ખબર છે જે મળ્યું છે આ 1 ઇંચ છે, આ પણ 1 ઇંચ છે. જે મળ્યું છે વર્ગમૂળમાં 2 ઇંચ. બરાબર. તો તમારે વર્ગમૂળમાં 2 એ ક્યાં દર્શાવવાની છે? તો સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે જે OB છે એ ત્રિજ્યાનું માપ લઈ ઓને કેન્દ્ર લઈ એક ચાપ મારી દઈશું. હવે ચાપ જ્યાં છેદે તેને નામ આપી દઈશું આપણે C. તો અહીંયાથી આટલું માપ આપણને મળશે વર્ગમૂળમાં 3. થેન્ક યુ. ઉદાહરણ 4 ના અંદર વર્ગમૂળમાં 3 સંખ્યા રેખા પર દર્શાવ કંઈક આવું આપેલું છે. હવે વર્ગમૂળમાં 3 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે. તો એના માટે પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર x y z. તો કર્ણનો વર્ગ એટલે કર્ણ આપણે શું છે? તો y છે. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ ના વર્ગોના સરવાળા બરાબર હોય છે. બરાબર છે. આપણે અહીંયા લાવવાનું છે શું? વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 લાવવાનું છે તો અહીંયા આપણે 3 લખી દઈએ. બરાબર છે. 1
વત્તા 2. તો 1 વત્તા 2 બરાબર 3 થાય. હવે આપણે વર્ગમૂળમાં 3 લાવવાનું છે તો આપણે શું કરીશું? તો વર્ગમૂળ એના ઉપર લઈ આવીએ. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાનું. તો વર્ગમૂળમાં 1 વત્તા 2, 1 વત્તા 2. હવે 1 ની જગ્યા પર 1 નો વર્ગ એવું લખાય. હવે વર્ગમૂળમાં 2 નો વર્ગ, બરાબર. તો આપણને x બરાબર 1 મળશે, y બરાબર z બરાબર કંઈક વર્ગમૂળમાં 2 મળશે, x બરાબર કંઈક 1 એકમ મળશે, y બરાબર z બરાબર વર્ગમૂળમાં 2 મળશે. ત્યારે y ની કિંમત આપણને કેટલી મળી જશે? તો વર્ગમૂળમાં 3. બરાબર છે. કંઈક આવી રીતે આપણે લાવીશું. તો આની રચના આપણે કરીએ. સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશું? તો સૌથી પહેલા હું એક કિરણ OH ની રચના કરીશ. કિરણ OH ની રચના કરીશ. તો કિરણ OH ની રચના કરી લીધી. પછી O ને કેન્દ્ર લઈ હવે પરિકરથી O ને કેન્દ્ર લઈ 1 ઇંચ જેટલો માપ રાખવાનો. હવે 1 ઇંચ જેટલું તમે માપ રાખો તો બધી જ બાજુ 1 ઇંચનો જ માપ આવવું જોઈએ. તો 1 ઇંચ જેટલો માપ લઈ કિરણ OH પર એક ચાપ રચીશ. ચાપ રચ્યો, એ નામ શું આપીશ? તો A નામ આપવાનો છે. તો A નામ આપ્યું. અહીંયા માપ કેટલું થયું એનું? ઇંચમાં. તો કંઈક 1 ઇંચ, બરાબર. તો OA બરાબર 1 ઇંચ મળી ગયો છે આપણને. હવે આપણે શું કરીશું? જેવી રીતે વર્ગમૂળમાં 2 ના અંદર લાવવા માટે આપણે કિરણ OH પર બિંદુ O માં છેદે તેવો 1 ઇંચનો રેખાખંડ BA ની રચના કરેલી. એવી જ રીતે 1 ઇંચનો રેખાખંડ AB ની મેં રચના કરી, બરાબર. હવે OB ને મેં જોડી દઈશ. OB ને જોડતા જે માપ મળશે મને કેટલો મળશે? તો વર્ગમૂળમાં 2. તો આપણને z સુધી આવી ગયા છે. z બરાબર આપણને કંઈક આવું મળી ગયું છે, વર્ગમૂળમાં 2. હવે શું લાવવાનું બાકી છે? તો x બરાબર લાવવાનું બાકી છે. હવે એના માટે આપણે શું કરીશું? તો જે OB મળેલું છે ને એને લંબ 1 ઇંચનો રેખાખંડ રચીશ. અને જ્યાં છેદ છે આપણે એને જે બિંદુ છે એને C નામ આપીશ. તો રેખાખંડ CB 1 ઇંચનો છે, બરાબર. હવે બિંદુ C અને O ને જોડીશ. બિંદુ C અને O ને જોડું તો જે માપ મળશે એ મને મળશે વર્ગમૂળમાં 3, બરાબર. તો જો વર્ગમૂળમાં 2 આ 1, તો આપણને એક કાટકોણ ત્રિકોણની રચના થઈ ગઈ છે. જો અહીંયા કાટખૂણો આનું માપ કઈ વર્ગમૂળમાં 2 છે. આ 1 ઇંચ છે અને આ છે વર્ગમૂળમાં 3. એટલે વર્ગમૂળમાં 3 કિંમત મને મળી ગઈ છે. હવે જે વર્ગમૂળમાં 3 કિંમત મળી ગઈ છે આ એ તો આપણને કઈ જોઈએ છે? તો સંખ્યા રેખા પર. તો OC જેટલો માપ લઈશ. OC અને O ને કેન્દ્ર લઈ પરિકરની મદદથી OC જેટલો માપ લઈશ, O ને કેન્દ્ર લઈશ અને એક ચાપ રચીશ. ચાપ જ્યાં છેદશે તેને શું નામ આપીશ? તો D, બરાબર. જે D મળ્યું છે રેખાખંડ OD એનું માપ કેટલું છે? તો વર્ગમૂળમાં 3 છે, બરાબર. એટલે વર્ગમૂળમાં 3 મને સંખ્યા રેખા પર મળી ગઈ છે. તો રચનાના મુદ્દામાં શું આવશે? તો સૌથી પહેલા આપણે કિરણ OH ની રચના કરી છે. એના પછી કિરણ OH પર 1 ઇંચનું માપ લઈ ઉગમ બિંદુ O ને કેન્દ્ર લઈ કિરણ OH પર એક ચાપ રચ્યો જેને નામ આપ્યું છે A. આ 1 ઇંચનો ચાપ મને મળી ગયો. પછી કિરણ OH ને લંબ અને બિંદુ A માં છેદે તેવો રેખાખંડ AB ની રચના કરી. જેનું માપ પણ આપણે કેટલું રાખ્યું છે? 1 ઇંચ. શા માટે?
આપણને સૌથી પહેલા વર્ગમૂળમાં 2 પાસે જવું પડે. તો વર્ગમૂળમાં 2 z બરાબર વર્ગમૂળમાં 2 લાવવાના છે, તો વર્ગમૂળમાં 2 પાસે જવું પડે એટલે આપણે વર્ગમૂળમાં 2 લઈ આવ્યા. પછી OB ને લંબ એક રેખાખંડની રચના કરીશું, બરાબર, જેને CB રેખાખંડ 1 ઇંચનો લઈ આવીશું. હવે જે બિંદુ C અને O ને જોડો, બિંદુ C અને O ને જોડો. તો બિંદુ C અને O ને જોડીશું તો રેખાખંડ OC મળશે. એનું માપ આપણને વર્ગમૂળમાં 3 મળી જાય છે. હવે આપણે તો શેના પર જોઈએ છે? તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 જોઈએ છે. હવે એના માટે શું કરીશું? તો OC જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ મારીશું રેખાખંડ કિરણ OX પર, બરાબર. તો રેખાખંડ OD મળશે. OD નું માપ કેટલું છે? તો કંઈક વર્ગમૂળમાં 3 છે. આ રચનાના મુદ્દા છે. જેવી તમે રચના દોરશો એવા તમને મુદ્દા પણ લખવાની સમજ પડશે. આગળ આપણે પેન પેપર અને કાગળ અને પરિકર દ્વારા રચના આગળ શીખી લો. વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આ રચનાના અંદર સૌપ્રથમ કિરણ OX ની રચના કરીએ આપણે, બરાબર છે. હવે કિરણ OX પર 1 ઇંચનો, હવે આપણે 1 ઇંચ તો 1 ઇંચ એકમનો ઉપયોગ કરતા હોઈએ તો દરેક વખતે 1 ઇંચનો જ ઉપયોગ કરવાનો, એટલે ઇંચ એકમનો જ ઉપયોગ કરવાનો આખી રચનાના અંદર. તો 1 ઇંચ જેટલું માપ લેવાનું છે, બરાબર. તો 1 ઇંચનો માપ લઈ સંખ્યા રેખા પર બિંદુ O ને કેન્દ્ર લઈ એક ચાપ રચો. જ્યાં છેદે તેને નામ A આપો. એ નામ આપી દીધું આપણે. હવે ચાલો, જે રચ્યું છે એ કેટલું છે માપ? 1 ઇંચ. આગળ ફરીથી કાટખૂણાની રચના કરેલી, બરાબર. એ કેવી રીતે કરી છે? તો એક ચાપ એની આગળ પાછળ એક ચાપ મારી દેવાનો. હવે ચાપ જ્યાં છે તે બંનેને ફરી એક વાર ત્રિજ્યા લઈ 90 અંશના ખૂણાની રચના કરી લેવાની, બરાબર. તો ડોટલ લાઈન વડે બિંદુ A માંથી પસાર થતી એક આશરે ડોટલ લાઈનથી એક રેખા દોરી દેવાની, બરાબર. હવે 1 ઇંચનો એના ઉપર રેખાખંડ AB રચી લેવાનો. રેખાખંડ AB જો કેટલા માપનો લીધો છે મેં? તો 1 ઇંચનો AB. હવે 1 ઇંચનો AB મળી ગયો. હવે આપણે શું કરીશું? તો કંઈક OB ને જોડી દઈશું. જે OB મળ્યો છે એનું માપ કેટલું મળ્યું છે? તો કંઈક વર્ગમૂળમાં 2 મળી ગયું છે આપણને. આપણે તો શું જોઈએ છે? તો વર્ગમૂળમાં 3. તો એનાથી આગળનો કુંતલ, એમ આપણે આગળ જઈશું એ કુંતલમાં આપણને વર્ગમૂળમાં 3 મળી જશે. હવે આપણે OB છે એને થોડોક લંબાઈ દઈએ. શા માટે લંબાવીએ છીએ? તો OB ને લંબ એક આપણે રેખાખંડ BC રચવાનો છે. તો OB ને લંબ રચીશું. તો B ને કેન્દ્ર લઈ એક અહીંયા ચાપ, બીજો અહીંયા ચાપ, 2 ચાપ રચી દઈશું. ચાપ રચી દીધા છે એને એક વાર આપણે લઈ 90 અંશના ખૂણાની રચના કરી લઈએ. તો અહીંયા પણ આપણે થોડુંક ડોટલ લાઈનથી લાંબુ દોરીએ, પછી 1 ઇંચ માપ લઈ લઈશું.
બરાબર. ટોટલ લાઈનથી રચના કરી આપણે માપ કેટલું જોઈએ છે તો કંઈક 1 ઇંચ, તો 1 ઇંચ આપણે મૂકી દઈએ. 1 ઇંચનો આપણે સી, બિંદુ સી મળી ગયું. હવે બિંદુ સી અને ઓને જોડી લઈએ. બરાબર. હવે જે મળ્યું છે ઓસીનું માપ, હવે ઓસીનું માપ કેટલું છે એ વર્ગમૂળમાં 3 છે. એ જે વર્ગમૂળમાં 3 માપ મળ્યું છે, વર્ગમૂળમાં 3 જે માપ મળ્યું છે એ કોનું છે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે લાવ્યા છે. બરાબર. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3. આગળ જશો તો અહીંયા જે મળશે વર્ગમૂળમાં 4 મળશે. આપણે કોની જરૂર છે વર્ગમૂળમાં 3ની, પણ આપણે તો ક્યાં જોઈએ છે તો સંખ્યા રેખા પર અહીંયા જોઈએ છે. એના માટે આપણે શું કરીશું તો ઓસી જેટલું માપ લઈશું. બરાબર. અને એક ચાપ રચી દઈશું. ઓસી જેટલું માપ લઈ ચાપ રચીશું. ચાપ જ્યાં છેદશે, ચાપ જ્યાં છેદે તેને આપણે નામ આપી દઈશું ડી. બરાબર. હવે બિંદુ ડી, ઓડીનું માપ, ઓ થી ડીનું માપ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 છે. બરાબર. અહીંયા તમને વર્ગમૂળમાં 3 સંખ્યા રેખા પર દર્શાવવાની યોગ્ય રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.